વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસ ગાંધીનગર ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના કેબલ લેઇંગ અને તેમાં ફોલ્ટ ફાઇન્ડિંગ વિશેનો અભ્યાસ કરીશું। તો કેબલ લેઇંગ માટેની અલગ અલગ મેથડો છે। જમીનમાં કેબલ કઈ રીતે પાથરી શકાય છે તેના માટે અલગ અલગ મેથડ છે। ત્યારબાદ તેના બાદ આપણે કેબલમાં જમીનની અંદર કેબલ પાથરી દીધા બાદ તેમાં કઈ પ્રકારની ફોલ્ટ ઉદ્ભવે છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે જમીનની અંદર કેબલ કઈ રીતે પાથરીએ તે સમજતા પહેલાં આપણે કેબલ્સના ગુણધર્મો વિશે પણ આપણે અંદાજો અથવા તો આપણે આઈડિયાસ હોવા જોઈએ કે કેબલ કયા પ્રકારનું, તથા ત્યારબાદ જે જમીનની અંદર પાથરવામાં આવે છે તે જમીનનો સર્વે અથવા તો કઈ પ્રકારની જમીન છે તે પણ આપણે ખાસ જોવામાં આવે છે। તો મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ કેબલ લેઇંગ મેથડ। કેબલ પાથરવાની રીતો। કેબલને જમીનમાં પાથરતા પહેલાં તેના માર્ગનો સર્વે કરવામાં આવે છે, જે મેન્સ અથવા ડ્રેન્સ વગેરેની પોઝિશનની ખાતરી કરવામાં આવે છે। મતલબ કે જ્યારે કોઈ પણ કેબલને જમીનની અંદર પાથરવામાં આવે છે ત્યારે કઈ પ્રકારનો કેબલ જમીનમાં પાથરવો છે તે પહેલાં આપણે ચકાસણી કરવી પડે છે। માર્ગનો સર્વે કરવામાં આવે છે, એટલે કે જે ડ્રેન્સ મેન્સ જે ખાડો ખોદવામાં અથવા તો ખાઈ ખોદવામાં આવે છે અથવા તો મેન્સ હોલ બનાવવામાં આવે છે તેના વિશે આપણે સંપૂર્ણપણેની માહિતી લેવી જોઈએ છે। તે કઈ પ્રકારની પોઝિશન છે અથવા તો જમીન કઈ પ્રકારની ભેજયુક્ત છે કે ભેજ વગરની છે, રેતાળ છે, આ બધી ચકાસણી કરી લીધા બાદ તેને લેંગિંગ કરવામાં આવે છે। એટલે કે લેંગિંગનો મતલબ છે કે જમીનની અંદર કઈ રીતે કેબલ પાથરવો, કઈ કઈ પદ્ધતિ દ્વારા આપણે જમીનની અંદર કેબલ પાથરી શકીએ છીએ। આ બધી ચકાસણી બાદ જ આપણે કેબલને જમીનની અંદર પાથરી છીએ। જો જમીનની અંદર અતિશય પ્રમાણમાં ભેજ અથવા તો પાણીની કન્ડિશન્સ હોય કે તો આપણે તેને અંદર જમીનની અંદર કેબલ પાથરી શકીશું નહીં। મેન્સ અથવા ડ્રેન્સની પોઝિશનમાં કોઈ પ્રકારનો ફેરફાર હશે તો પણ આપણે જમીનની અંદર આપણે કેબલ પાથરી શકીશું નહીં, કેમ કે મેન્સ અને ડ્રેન્સ જો આપણે જરૂરી પ્રમાણે જે સ્ટ્રેન્થ હોવી જોઈએ એ પ્રકારની સ્ટ્રેન્થ નહીં હોય ડ્રેન્સની કે મેન્સની, તો આપણે જમીનની અંદર કેબલ પાથરી શકીશું નહીં। તો હવે ત્યારબાદ આપણે જોઈએ કેબલ જમીનમાં પાથરવામાં આવતા કેબલ્સના જરૂરી ગુણધર્મો। તો મિત્રો આપણે આની અંદર આપણે જોયું કે કેબલ્સની અંદર એવા કયા ગુણધર્મો હોવા જોઈએ કે જમીનની અંદર પાથરીએ તો કોઈ પ્રોબ્લેમ્સ અથવા તો કોઈ ખામીઓ અથવા કોઈ ત્રુટીઓ ના રહે। તો સૌપ્રથમ માટીમાં રહેલ ભેજ કેબલના કોરમાં પ્રવેશવો જોઈએ નહીં। આપણે જોઈએ છીએ કે ભાઈ કોર અલગ અલગ કોરથી બનેલો કેબલ હોય છે, દરેક કોરને અલગ અલગ બીજા કોર સાથે જોઈન્ટ કરી અને આગળ કેબલને આપણે પાથરવાનો રહેતો હોય છે। જો આ કોર બરાબર અથવા તો વ્યવસ્થિત શેપ ના હોય અથવા તો કોઈ ડેમેજ હોય તો કોરની અંદર ભેજ પ્રવેશી શકે છે। તો આ ખાસ જાણવું જરૂરી છે કે કેબલ્સની કોરની અંદર કોઈ પ્રકારનો ભેજ પ્રવેશવો, ટૂંકમાં તેનું ઉપર જે VIR PVC ઇન્સ્યુલેશન કરેલું હોય છે તે એટલું પ્રબળ અથવા તો એટલું સારું હોવું જોઈએ કે જે ભેજ શોષણ કરી શકે અથવા તો હાઈ ડાઇલેક્ટ્રિકલ અથવા તો સુપર રેઝિસ્ટન્સ વાળું હોવું જોઈએ। ત્યારબાદ તેના ઇન્સ્યુલેશન અવરોધ ચોક્કસ અને યોગ્ય મૂલ્યનો હોવો જોઈએ। જે આ કોર જે એલ્યુમિનિયમ કે કોપરની ટ્વિસ્ટેડ કરેલી અને તેને સાયોપ્લસ દ્વારા તેના ઉપર આપણે ઇન્સ્યુલેશનમાં XLPEનું ઇન્સ્યુલેશન ચડાવ્યું હોય છે તેનો યોગ્ય અને ચોક્કસ મૂલ્યનો હોય તે ખાસ જરૂરી ચેક કરવો જોઈએ। મતલબ કે આ ઇન્સ્યુલેશન અવરોધ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય તો સારું રહે, એટલે કે જે ભેજનું શોષણ પણ ના કરે અને ઇલેક્ટ્રિકલ કરંટને લીક પણ થવા દે નહીં। ત્યારબાદ કરંટના ફ્લોને લીધે ઉત્પન્ન થતી ઉષ્માનો સામનો કરી શકે તેવી હોવી જોઈએ। એટલે કે જે આપણે કેબલ્સ પાથરીએ છીએ તે વર્કિંગ કન્ડિશનમાં હશે ત્યારે તેની અંદર કરંટનો ફ્લો થશે। આ કરંટના ફ્લોને કારણે આપને ખબર છે કે જ્યારે કોઈ પણ કંડક્ટર અથવા કોઈ વાહકની અંદર ઇલેક્ટ્રિકલ કરંટ પસાર થાય તો આજુબાજુ આપને ઉષ્મા અથવા તો ઉષ્મા ઉત્પન્ન થાય છે। આ ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એને ગરમીના સ્વરૂપે તે વાયર અથવા કેબલ્સને ગરમ કરે છે। જો આ ઉત્પન્ન થતી ઇલેક્ટ્રિકલ ફ્લોને લીધે ઉત્પન્ન થતી ઉષ્મા એટલી બધી પ્રમાણમાં વધી જાય કે જેને કારણે ઇલેક્ટ્રિકલ અથવા તો પંચર અથવા તો કોઈ બીજી ઇલેક્ટ્રિકલ ડેમેજ ના થાય તેનો ખાસ ચકાસણી કરવી જોઈએ। તો કરંટનો ફ્લો વધે નહીં અને ઉષ્મા પણ વધે નહીં એ પ્રકારનો અને એ સામે રક્ષણ કરી શકાય તેવા પ્રકારનો કેબલ્સ હોવો જોઈએ। ત્યારબાદ હેન્ડલિંગ દરમિયાન અથવા જમીનમાં પાથરતા દરમિયાન તેમાં કોઈ જાતનું નુકસાન થવું જોઈએ નહીં। જ્યારે આપણે ડ્રમ્સ ઉપર HT કેબલ વીંટાળીએ છીએ જેનું વજન અતિશય વધારે હોય છે અથવા તો તેને ક્રેન અથવા તો દ્વારા આપણે એને શિફ્ટિંગ કરવામાં આવે છે, જે ક્રેન પણ વધારે વજન ઉંચકવાની ક્ષમતા ધરાવતી હોય છે। ઘણી વખત એવું બને છે કે
એક ક્રેન્ચ તૂટી જાય તો હેન્ડલિંગ દરમિયાન આ કેબલ્સને ડેમેજ થવાની શક્યતા રહે છે અને તેમાં કોઈ જાતનું નુકસાન થાય તો ભવિષ્યમાં ફોલ્ટ કન્ડિશન ઉદ્ભવવાની થાય. આ કારણથી આર્મર્ડ કેબલનો જ ઉપયોગ કરવામાં આવે છે. મતલબ આર્મરિંગ કરેલા જે કેબલ હોય તેને આપણે આર્મર્ડ કેબલ કહીએ છીએ. આ આર્મર્ડ કેબલને કારણે આપણે એને આસાનીથી જમીનમાં પાથરી શકીએ છીએ, તેમજ સારી એવી મિકેનિકલ તાકાત તથા તેમજ બાહ્ય રક્ષણ આપને પૂરું પાડે છે જે આ આર્મર્ડ કેબલ વાપરવામાં. તો હેન્ડલિંગ દરમિયાન આ ખાસ સાવચેતી રાખવી જોઈએ કે તેની ઉપર કોઈ જાતનું નુકસાન ન થાય અને મુખ્યત્વે આપણે આર્મર્ડ કેબલનો ઉપયોગ જ કરવો જોઈએ, જેથી આપણે કેબલને સંપૂર્ણપણે રક્ષણ અને મિકેનિકલ ડેમેજથી બચાવે. ત્યારબાદ તે યોગ્ય પ્રમાણમાં ફ્લેક્સિબલ હોવી જોઈએ. જે આપણે જમીનની અંદર કેબલ પાથરીએ છીએ તે ફ્લેક્સિબલ હશે તો આરામથી તે આગળ જશે અને જમીનમાં વ્યવસ્થિત રીતે તે પથરાશે. જો આ ફ્લેક્સિબલ ના હોય અને કોઈ જગ્યાએ ટ્વિસ્ટ થઈ ગઈ હોય, કોઈ જગ્યાએ ભટકી જાય એવી હશે તો આગળ આપણે જવામાં મુશ્કેલી ઉદ્ભવ થશે, અથવા તો ડ્રમ્સ એની પોઝિશનથી ખસી જાય અને ડ્રમ તૂટી જવાના પણ ચાન્સીસ રહે છે. વજનમાં ભારે નહીં હોવું જોઈએ. આ ઘણી વખત એવું બને કે આર્મરિંગનું વજન અતિશય હોવાને કારણે ક્રેન અથવા તો જ્યાં ડ્રમ્સમાં લગાવેલું હોય છે તે ડ્રમ્સ તૂટી જવાના પણ ચાન્સીસ રહેશે. તો અતિશય આર્મરિંગને કારણે ભારે પણ હોવી જોઈએ નહીં, જેથી જમીનના પાથરતી વખતે તેને યોગ્ય રીતે આપણે જમીનમાં પાથરી શકીએ. અને કિંમતમાં સસ્તી પણ હોવી જોઈએ, જે આપણે જરૂરી ગુણધર્મોમાં આવે છે. એટલે કે તેની કિંમત એટલી બધી વધારે પણ હોવી જોઈએ ને કે આપણે તે પોસાય પણ નહીં. જમીનમાં કેબલ પાથરવાની અલગ અલગ રીતો છે. તો આપણે આ જમીનમાં અલગ અલગ રીતે આપણે કેબલ પાથરી શકીએ તેના વિશે આજે આપણે સંપૂર્ણ રીતે માહિતી મેળવીશું. અંડરગ્રાઉન્ડ કેબલ અંડરગ્રાઉન્ડ નેટવર્કની ભરોસાપાત્રનો આધાર સારા એવા પ્રમાણમાં તેમને પાથરવાની રીત ઉપર રહેલો છે. કેબલ જમીનમાં કઈ રીતે આપણે પાથરીએ છીએ તેની રીત ઉપર આધાર રહ્યો છે. જે પ્રકારની આપણે રીત વાપરીએ છીએ તે પ્રકારે એનો કેબલ આગળ પથરાતો જાય છે. જો રીત સારી હશે તો આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સથી સોલ્વ થઈ જશે અને ઘણા બધા ફિનિશિંગ, અટેચમેન્ટ આ બધા પ્રોબ્લેમથી આપણે સારી રીત વાપરીશું તો આ બધા પ્રોબ્લેમ્સ આપણે આગળ ફ્યુચરમાં નડશે નહીં અને એના છેડાઓ પર બાક્સ, સાંધાઓ, બ્રાન્ચના નેટવર્ક્સ આગળ આપણે વધારે એને લંબાઈ આપવી હોય તો આપણે એને આપી શકીએ છીએ. અંડરગ્રાઉન્ડ કેબલ્સને પાથરવા માટે નીચે મુજબની 3 રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે જોઈએ ડાયરેક્ટ પાથરવાની રીત અથવા તો ડાયરેક્ટ લેંગિંગ મેથડ. આ રીતની મેથડ છે. ત્યારબાદ છે ડ્રોઈન પત્તી, ત્યારબાદ છે સોલિડ પત્તી. તો આ ડાયરેક્ટ પાથરવાની પત્તી વિશે આપણે ટેલિટોપ દ્વારા સમજીશું. અંડરગ્રાઉન્ડ કેબલ્સને પાથરવાની આ રીત સરળ અને સૌથી સસ્તી અને ઓછી ખર્ચની છે. આ રીત આપણે જ્યારે જમીનની અંદર કેબલ પાથરીએ છીએ ત્યારે આ ડાયરેક્ટ પાથરવાની રીતમાં આ સૌથી સરળ અને ઓછા ખર્ચે થાય એવી આ રીત છે. આધુનિક વ્યવહારની પસંદગી માટે વધારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતમાં કેબલ પાથરવામાં 1.5 મીટર ઊંડાઈ અને 45 સેન્ટીમીટર ઊંડાઈની ખાઈ બનાવો. તો આપણે ફિગર દ્વારા આપણે એના વિશે વિસ્તૃત માહિતી જોઈએ. આ જે છે અહીંથી લઈને એટલે સુધી 1.5 મીટરની ઊંડી અને 45 સેન્ટીમીટરની પહોળી આ પ્રકારની સૌ પ્રથમ ખાઈ એટલે કે જમીનની અંદર આ પ્રકારની ડ્રેન્ચ બનાવવામાં આવે છે, જે તમે જોઈ શકો છો, જેની ઊંડાઈ છે 1.5 મીટર અને જેની પહોળાઈ છે 45 સેન્ટીમીટર. આ જે સંપૂર્ણ બને છે આ અંદર એને આપણે ખાઈ અથવા તો ડ્રેન્ચ કહેવામાં આવે છે. ત્યારબાદ ખાઈના તળિયે લગભગ 10 સેન્ટીમીટર જાડાઈના ફાઇન રેતીની સેન્ટની લેયર પાથરવામાં આવે છે. આ જે તમને ટપકાથી દર્શાવવામાં આવે છે તેને આ રેતીનું લેયર છે, જેની સાઇઝ આપણે 10 સેન્ટીમીટર સુધી રાખી છે. એટલે ફાઇન રેતીથી આને અંદરના ભાગને અથવા તો જે આપણે ખાઈ બનાવી છે 1.5 મીટર ઊંડી અને 45 સેન્ટીમીટર પહોળી એની અંદર સૌપ્રથમ ભાગ તરીકે આપણે રેતીના ફાઇન રેતીનું લેયર પાથરવામાં આવે છે, જેની જાડાઈ આપણે 10 સેન્ટીમીટર સુધીની હોય છે. ત્યારબાદ તેને રેતીના લેયર ઉપર જે આ આખું જે કવર બને છે તેને સેન્ડ બેન્ડ પણ કહેવામાં આવે છે. જે આ રેતીનું 10 સેન્ટીમીટરનું જે આ કવરઅપ કરીએ છીએ, જે ખાઈની અંદર જે રેતી ફાઇન રેતી પાથરીએ છીએ, જે કવર બને છે તેને સેન્ડ બેન્ડ કહેવામાં આવે છે. તેના ઉપર આ કેબલ મૂકવામાં અથવા તો કેબલ રાખવામાં આવે છે. જે આપણે અહીંથી આ સર્કલ જે દેખાય છે તે આપણો કેબલ છે. આ જે છે આપણી ટોટલી ડ્રેન છે. આ જે આપણે કવરઅપ બને છે જે સેન્ડ બેન્ડ કહીએ છીએ, જેની જાડાઈ આપણે 10 સેન્ટીમીટરની હોય છે. ત્યારબાદ આપણે
ખાઈના તળિયે રેતી રાખવાથી જમીનમાં આવતા ભેજથી કેબલનું રક્ષણ થાય છે. આ જે સેન્ડબેન્ડનું કાર્ય એ છે કે જમીનમાં ઘણી વખત ભેજ અથવા તો ચોમાસામાં અથવા તો જમીનને પોતાની અંદર રહેલ ભેજને કારણે આ રેતી સૌ પ્રથમ આગળ કેબલ સુધી ભેજને પ્રવેશવા દેશે નહીં. એટલે કે જે આ સેન્ડબેન્ડ છે તે ભેજનું શોષણ કરી લે છે અને આગળ જવા દેશે નહીં. એટલે આ સેન્ડબેન્ડને કારણે આ કેબલને ભેજ પ્રવેશતો અટકશે અને તેથી કેબલ જલ્દી બગડતી નથી. જો આ સેન્ડબેન્ડ લેયર હશે તો ભેજ આમાં સુસાઈ જશે, એટલે કેબલ આગળ ભવિષ્યમાં ભેજ જશે નહીં અને કેબલ બગડશે પણ નહીં. ખાઈમાં કેબલ પાથરી લીધા પછી બીજી 10 સેન્ટીમીટરની પાથરી લીધા પછી બીજી 10 સેન્ટીમીટરની રેતીની લેયર પાથરવામાં આવે છે. બીજી 10 સેન્ટીમીટરની લેયર ત્યાર પછી કેબલને યાંત્રિક ઇજાથી રક્ષણ કરવા માટે બીજા પદાર્થો અથવા તો ઈંટોથી તેને ચણી લેવામાં આવે છે. આ ટોટલી જે આ ખાઈ છે તેના ઉપર રેતીનું ફાઇન લેયર ચડાવી ફરીથી એની ઉપર રેતીનું પડ ચડાવી અને એને ઈંટોથી ચણી લેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે ખાઈ બનાવીએ છીએ જે 1.5 મીટરની હોય છે. ત્યારબાદ આ સેન્ડબેન્ડ બનાવ્યું છે જે રેતીના 10 સેન્ટીમીટરનું લેયર છે. ત્યારબાદ આપણે પ્રોસેસ કરીએ છીએ જે છે આપણે કેબલ મૂકીએ છીએ. કેબલની પાછી ફરીથી આપણે 10 સેન્ટીમીટરનું રેતીનું લેયર રાખીએ છીએ અને વધારે પ્રકારનું મિકેનિકલ પ્રોટેક્શન અથવા તો બાહ્ય રીતે એને રક્ષણ આપવા માટે અથવા તો એને બીજી ઇન્જરીથી બચાવવા માટે આપણે ઈંટોથી એને કોન્ક્રીટનું કવર અથવા તો ઈંટોનું કવર આપણે ચડાવી દઈએ છીએ. જે કવર દેખાય છે આપને તે સંપૂર્ણ રીતે કેબલનું કવરઅપ કરે છે, જેને આ ડેન્ચ સંપૂર્ણપણે આખી આવી રીતે દટાઈ જાય છે. આથી તેને મિકેનિકલ રીતે કોઈ ઇન્જરી ના થાય એનું આ રક્ષણ આપે છે. ત્યારબાદ આ બીજા પદાર્થો દ્વારા આ સંપૂર્ણ રીતે ડ્રેન્ચ અથવા તો આ ખાઈને ઢાંકી દેવામાં આવે છે. એક જ ખાઈમાં જ્યારે એક કરતાં વધારે કેબલ્સ પાથરવાની જરૂરિયાત ઊભી થાય, સપોઝ ઘણી વખત એવી કન્ડિશન ઉદ્ભવ થાય છે કે જ્યારે આ એક કેબલની જગ્યાએ આપણે વધારાના કેબલ્સને પાથરવા હોય તો તેને આડી કે ઊભી દિશામાં ત્યારે બીજા કેબલ્સને બાજુમાં મૂકવામાં આવે છે. આડી અથવા ઊભી દિશામાં 30 સેન્ટીમીટરનું અક્ષીય અંતર રાખી આ કેબલથી કેટલા મીટર 30 સેન્ટીમીટરનું અક્ષીય અંતર રાખી અને બીજા કેબલ્સને તેને મૂકવામાં આવે છે, જેથી મ્યુચ્યુઅલી ગ્રીટિંગ અસરમાં ઘટાડો થાય છે. આ કેબલ્સથી 30 સેન્ટીમીટર દૂર હશે તો તેના મ્યુચ્યુઅલી ગ્રીટિંગ એટલે આ કેબલમાં જ્યારે ઇલેક્ટ્રિકલ કરંટનો ફ્લો થતો હોય એની મેગ્નેટિક ઇફેક્ટ આ કેબલ્સ ઉપર ના થાય એટલે એનાથી 30 સેન્ટીમીટરનું અક્ષીય અંતર રાખવું જરૂરી હોય છે. આ કેબલથી બીજો કેબલ જ્યારે આપણે કોઈ પાથરવામાં જરૂર પડે છે, વધારાની ડ્રેન્ચ ના કરવી હોય અને આ બીજા કેબલને અંદર એ જ ડ્રેન્ચને અંદર પાથરવું હોય તો તેની વચ્ચે 30 સેન્ટીમીટરનું અક્ષીય અંતર રાખવાની જરૂર પડે છે, જેથી મ્યુચ્યુઅલી ગ્રીટિંગ અસરમાં ઘટાડો કરે છે. જે આ કેબલ્સ અને આ કેબલ્સ વચ્ચે જે ઇલેક્ટ્રિકલ ઇફેક્ટ ઉદ્ભવ થાય છે મ્યુચ્યુઅલી ગ્રીટિંગ અસર કહે છે. એટલે આ કેબલમાં કોઈ ઇલેક્ટ્રિકલ કરંટને કારણે મેગ્નેટિક ઇફેક્ટ હોય જે આ પ્રકારના કેબલની અંદર પ્રવેશે નહીં અથવા તો આની અસર આ કેબલ ઉપર થાય નહીં. તેથી આ કેબલથી બીજા જ્યારે કોઈ કેબલને લેઇંગ અથવા તો પાથરવીની જરૂર પડે છે તો એનું વચ્ચેનું 30 સેન્ટીમીટર જેટલું અસર રાખવામાં આવે છે. તેમાં જ એક કેબલ થવાના કિસ્સામાં બીજા પાસે નજીકમાં રહેલ કેબલને નુકસાન કરે નહીં તેની ખાતરી થાય છે. આ રીત પાથરવામાં આવતી કેબલ સર્વિંગ બ્યુટીમિન્સ પેપર અને હેઝિયન ટેપની બનેલી હોય છે. જેનું આઉટર કવર હશે, જેનું સર્વિંગ હશે તે બ્યુટીમિન પેપર અને હેઝિયન ટેપથી બનેલું હશે. આ પ્રકારની જે આપણે કેબલ જમીનની અંદર પાથરીએ છીએ તેનું ઉપરનું જે પડ હોય છે જે લાસ્ટ આપણે કેબલ્સની રચનામાં જોઈએ કે લાસ્ટ જે પડ હોય છે તે આપણે સર્વિંગનું પણ હોય છે. આ સર્વિંગનું પણ ખાસ પ્રકારનું મટીરિયલ બ્યુટીમિન પેપર અને હેઝિયન ટેપથી બનેલું હોય છે, જેથી કાટ અને ઇલેક્ટ્રોલિસિસથી કેબલનું રક્ષણ થાય છે. એટલે કે આ કેબલને કોઈ પ્રકારનો કાટ લાગવા દેતો નથી અને આ કેબલને કાટથી અને ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયાથી રક્ષણ થાય છે. તો આ સંપૂર્ણપણેની પ્રોસેસ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે બ્રીફલી એના વિશે જોઈએ તો કઈ રીતે આપણે આ પદ્ધતિ જોઈ હતી. તો સૌ પ્રથમ 1.5 મીટરની ખાઈ અથવા ડ્રેન્ચ બનાવી, ત્યારે એને 45 સેન્ટીમીટર પહોળી રાખી. ત્યારબાદ એની અંદર ફાઇન રેતી અથવા તો રેતીનું એક લેયર પાથર્યું જે 10 સેન્ટીમીટરની છે તેને આપણે સેન્ડબેન્ડ કીધું. ત્યારબાદ જે આપણે કેબલ મૂકી છે જે આ કેબલ આવી રીતે પાથરી, જો આ રેતીનું લેયર ના રાખવામાં આવે તો ભેજ
થી આ કેબલને રક્ષણ મળશે નહીં. તો આ સેન્ડ બેન્ડનું કાર્ય ભેજથી રક્ષણ આપવાનું અને ભેજ પ્રવેશવા દેશે નહીં. હવે જ્યારે કોઈ એવી કન્ડિશન ઉદ્ભવ થાય કે બીજું કેબલ પાથરવાનું આવે તો તેની બાજુમાં 30 સેન્ટીમીટરનું ઓક્સિજન અંતર રાખીને બીજું કેબલ પણ પાથરી શકીએ છીએ. ત્યારબાદ આપણે તેને મ્યુચ્યુઅલી ગ્રીટિંગ અસરને ઘટાડો થાય છે તેમજ એક કન્ડિશન ફોલ્ટી હોય તો બીજી કન્ડિશનમાં બીજા કેબલને યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ 10 સેન્ટીમીટરનું ફાઇન લેયર રેતીનું હોય છે. ત્યારબાદ વધારાના તરીકે આપણે કોન્ક્રીટ કવર અથવા તો ઈંટોથી આ સંપૂર્ણપણે ડ્રેન્ચને ઢાંકી દઈ શકીએ છીએ, જેથી આને ટોટલી મિકેનિકલ તાકાત અથવા તો આને ભવિષ્યમાં કોઈ પ્રકારની મિકેનિકલ ઇન્જરી અથવા તો મિકેનિકલ ડેમેજ થતાં આપણે બચાવી શકીએ છીએ. અને ત્યારબાદ આખીને બીજા મટીરિયલથી આપણે ભરી દેવામાં આવે છે. તો આ સંપૂર્ણ રીતેની જે આ માહિતી છે તે આપણે ડાયરેક્ટ લેઇંગ મેથડ વિશેની છે. જમીનમાં આપણે ડાયરેક્ટ લેઇંગ કરવું હોય તો આ પ્રકારની રીતથી આપણે ડાયરેક્ટ લેઇંગ એટલે કે જમીનની અંદર કેબલ્સને આ ડાયરેક્ટ રીતથી આ રીતે પાથરી શકીએ છીએ. આ રીતના ફાયદા એ છે કે આ રીત ખૂબ જ સરળ, ઓછી ખર્ચાળ છે. આ રીતનો એક એવો ફાયદો છે કે આ રીત ખૂબ જ ઓછી અને સરળ છે, કારણ કે આમાં બીજા કોઈ પ્રકારનું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું નથી. આમાં માત્ર આપણે જોઈએ છીએ કે સેન્ડ બેન્ડ રેતીનું છે, ત્યારબાદ જે કવરઅપ આવે છે એ પણ રેતીનું છે, અને આના માટે કોઈ બીજા કોઈ કોન્ક્રીટ કે કોઈ પાઇપની કે કોઈ પ્રકારના મટીરિયલ વાપરવામાં આવતું નથી. અને પર્ટિક્યુલર મેન વોલની રચના પણ કરવામાં આવી નથી. સીધી રીતે સેન્ડ બેન્ડ ઉપર આપણે કેબલ્સને મૂકી દેવામાં આવે છે તથા બીજા કેબલ્સને પણ આપણે બાજુમાં રાખી શકીએ છીએ. ત્યારબાદ જે મટીરિયલ તરીકે આપણે વાપરીએ છીએ તે પણ આપણે ફાઇન રેતીનું જ હોય છે, જે એટલું બધું કિંમતમાં ખર્ચાળ હોતું નથી, એટલે તેની કિંમતમાં પણ ઘટાડો થાય છે. ત્યારબાદ આપણે એને ઈંટોથી કવરઅપ કરીએ છીએ. તો આ એનો એક એ પણ ફાયદો છે કે તેમાં વપરાતું મટીરિયલ એટલું બધું, એટલે આ રીત સરળ અને ઓછી ખર્ચાળ છે. કેબલમાં જનરેટ થતી ઉષ્માની ડિસિપ્લેટ તે સલામત સ્થિતિમાં ઉત્પન્ન કરી આપે અને સફાઈ અને સાફ સલામત રીત છે. તમે જોઈ શકો છો કે આમાં બીજી કોઈ પ્રકારનું કામગીરી કરવામાં આવતી નથી, એટલે આ રીત સાફ સફાઈ અને સલામત રીત છે. કારણ કે પાથરેલ કેબલ દેખાતી નથી. તમે જોઈ શકો છો કે આખી ડ્રેનને રેતી અથવા તો પહેલાં રેતી, ત્યારબાદ રેતી અને પછી ઈંટોથી કવરઅપ કરી અને ફાઇન લેયરથી આને આખી ખાઈ ભૂરી દેવામાં આવે છે. એટલે કોઈ પ્રકારનો બાહ્ય ભાગ કે કોઈ કેબલ્સ દેખાતી નથી, એટલે લુકમાં પણ એ સારી દેખાય છે, અથવા તો એનો કોઈ બાહ્ય ભાગ દેખાતો નથી. અને આ આખી દટાઈ ગયેલા હોવાથી તેને કોઈ પ્રકારનું નુકસાન થવાનો પણ ચાન્સ રહેતો નથી. ત્યારબાદ આ રીતના ગેરફાયદા એ છે કે લોડમાં વધારો થાય તેવા સંજોગોમાં વધારાની કેબલ પાથરવાની જરૂર પડે તો ખોદાણકામ કરવું જરૂરી બને છે, જેનું મૂળ ખર્ચ ખોદાણકામ જેટલું જ થાય. હવે ઘણી વખત એવી કન્ડિશન થાય કે આ કેબલ્સને ફરીથી વધારાની કેબલ પાથરવાની જરૂર તો નવણ ખોદાણકામ કરવું જ પડે અને મૂળ ખોદાણકામ જેટલો જ થાય છે. કેબલના નેટવર્કમાં ફેરફાર સહેલાઈથી કરી શકાતો નથી, એટલે કે એક કેબલ્સથી બીજી કેબલ્સનું નેટવર્ક આગળ વધારવું હોય તો આસાનીથી કે ઇઝીલી રીતે આપણે તેને કરી શકતા નથી. તેનો જાળવણી ખર્ચ બહુ જ વધારે લાગે છે, એટલે કે તેમાં મેન્ટેનન્સ ખૂબ જ વધારે આવે છે. ખામી શોધવાનું કાર્ય મુશ્કેલ છે. તમે જોઈ શકો છો કે આ ડ્રેન્ચ આપણે જે બનાવી હતી, આપણે જે ફિગરમાં જોયું હતું કે આ સેન્ડ બેન્ડ છે, આ સેન્ડ બેન્ડ ઉપર જે આ કવર કર્યું છે, ત્યારબાદ ફાઇન રેતી ભરી છે, ત્યારબાદ ઈંટોથી આને કવરઅપ કર્યું છે અને ત્યારબાદ આખી ખાઈને ભૂરી દીધી છે. તો જ્યારે આ કેબલમાં કોઈ ફોલ્ટ કન્ડિશન ઉદ્ભવ થાય તો આ કેબલને બહાર કાઢવી હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર કેબલ્સની અંદર ફોલ્ટ થઈ છે તો એને જાણવું હોય તો સંપૂર્ણપણે આને ખોદાણ કરવું પડે, જે ખૂબ જ મૂળ ખર્ચ કરતાં પણ વધી જાય. તો આ પ્રકારની જે કેબલ પાથરવાની રીત છે ડાયરેક્ટ પદ્ધતિ, તો એનો ગેરફાયદો એ છે કે તેમાં ફોલ્ટ અથવા તો એમાં ફોલ્ટ શોધી ખૂબ જ મુશ્કેલ બને છે. તેથી આ રીત ખૂબ જ રીતે ખર્ચાળ બની જાય છે. ખામી શોધવાનું મુશ્કેલ અને તેનું સ્થાન નિવારણ કરવું પણ મુશ્કેલ છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે તેમને અંદર પર્ટિક્યુલર કઈ જગ્યા ઉપર ફોલ્ટ થઈ છે તે પણ જાણવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, અને તેનું નિવારણ કરવું તે પણ મુશ્કેલ બની જાય છે. કારણ કે સંપૂર્ણ રીતે જ્યારે કોઈ કન્ડિશન ફોલ્ટમાં હોય તો તેને જોયું હોય તો સંપૂર્ણપણે ખાઈ ખોદી અને ફરીથી આખું કેબલ બહાર કાઢી અને પર્ટિક્યુલર કઈ જગ્યા ઉપર ફોલ્ટ થઈ છે તે આ પ્રકારની કેબલથી જ આપણે ખબર પડશે ખાઈ ખોદીને. તો ટૂંકમાં એનો ઇનિશિયલ ખર્ચ જે થયો હોય એના કરતાં ખાઈ ખોદીને ફરીથી એની અંદર ફોલ્ટ કન્ડિશન શોધશું તે મૂળ ખર્ચ કરતાં પણ વધી જાય, એટલે તેનું ખોદાણકામ અતિશય મોંઘું થઈ જાય. અને આગળ ફરીથી આપણે એને એક્સટેન્શન કરવી હોય તો તેને ફરીથી ખાઈ ખોદવી અને ફરીથી એનો ખર્ચ પણ વધી જાય. તો આનો નેટવર્કમાં ફેરફાર કરવો પણ
ખૂબ મુશ્કેલ થાય. ત્યારબાદ અને જાળવણી કરવી પણ ખૂબ જ મુશ્કેલ બને છે. ઘણી વખત આ ડ્રેનેજ તૂટી જાય અથવા તો આ કોન્ક્રીટ કવર તૂટી જાય તો આને જે તમારું આ કેબલ્સ છે તેની ઉપર કોઈ બીજી ઇન્જરી થવાનો ચાન્સ રહે છે. અથવા તો કોઈ એવી હેવી વ્હીકલ્સની જગ્યા છે, એવા હેવી લોડ્સવાળા વાહનો નીકળે છે, અથવા તો એવી કોઈ જગ્યા છે જ્યાં મેન રસ વધારે છે, જ્યાં અવર જવર વધારે છે, ત્યાં ઘસારો વધારે હોવાથી આ પ્રકારની રીત આપણે પાથરી શકતા નથી. તો તેનો ઉપયોગ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં કરી શકાતો નથી, કારણ કે તેના ખોદાણકામ કરવું વધારે ખર્ચાળ તેમજ અનકન્વિનિયન્ટ અથવા તો અનુકૂળ હોતું નથી. મતલબ કે જ્યારે આ પ્રકારની રીત આપણે વાપરીએ છીએ ત્યારે ગીચ વસ્તીવાળાને કારણે જો આ રીત વાપરેલી હોય તો ત્યાં મેન અવર જવર અથવા તો વાહનોનો અવર જવર ખૂબ જ વધી જાય છે, જેને કારણે આ રીત એટલી સુલભ અથવા તો એટલી કન્વિનિયન્ટ નથી રહેતી. કારણ કે ગીચ વસ્તીવાળામાં એટલા દિવસ સુધી ખોદાણકામ કરવું પણ શક્ય હોતું નથી, અને ખોદાણકામ કરી લીધા બાદ તેને લેંગિંગ કરવું પણ એટલું સરળ રહેતું નથી. તો આ ગીચ વસ્તીવાળામાં વાપરી શકાતી નથી આ રીત ક્યારેય. જો આ ગીચ વસ્તીમાં વાપરીએ તો આ ભવિષ્યમાં જ્યારે એમાં ફોલ્ટી કન્ડિશન થાય અને ફરીથી આખી ડ્રેનેજને ખોદવાની જરૂર પડે તો તકલીફ રહી અને મૂળ ખર્ચ કરતાં પણ વધી જાય અને બીજા પણ ઘણા ઇસ્યુ અથવા એક્સિડન્ટ થવાની ચાન્સીસ રહે છે. ઉપયોગો: આ કેબલ પાથરવાની રીતનો ઉપયોગ ખુલ્લી જગ્યાએ કરવામાં આવે છે, કારણ કે આવી જગ્યાઓ પર ખોદાણકામ સુલભ અને સરળતાથી અને ઓછા ખર્ચે કરી શકાય છે. તો મુખ્યત્વે આ પ્રકારની રીત એ જગ્યા ઉપર કરવામાં આવે છે જ્યાં ખુલ્લી જગ્યા, મતલબ કે રોડની બાજુની જગ્યા, એવી જગ્યા હોય છે કે જ્યાં આ પ્રકારના રીતથી આપણે કેબલનું લેઇંગ કરીએ તો ત્યાં વાહનોની અવર જવર પણ ઓછી હોય છે. અથવા તો એવી ખુલ્લી જગ્યાએ કે જ્યાં ટ્રેન, રેલવે કે બિલ્ડિંગ, હોસ્પિટલ, સ્કૂલ કે એવી ઓછી જગ્યાઓ હોય છે કે જે જગ્યા ખુલ્લી હોય છે, જ્યાં વારંવાર કોઈ પ્રકારનું માણસો કે કોઈ પ્રકારના વ્હીકલની અવર જવર રહેતી નથી. એક વખત એનું લેઇંગ કરી લીધા પછી એ જગ્યા ઉપર વારંવાર કોઈને જવાનું થતું નથી. એવી જગ્યા ઉપર અથવા તો કઈ એવી જગ્યાએ પસંદ કરવામાં આવે છે કે જ્યાં અથવા તો માણસોનો અથવા તો વાહનોનો અવર જવર ઓછો હોય. એવી કોઈ જગ્યાએ કે જ્યાં રોડની બાજુની જગ્યા જે વધારાની જગ્યા તરીકે હોય, જેના ઉપર વાહનો ચાલતા ના હોય, એવી જગ્યાઓ પણ તમે આને પાથરી શકો છો. તેમજ ઓછા ખર્ચે પણ એનો ઉપયોગ કરી શકાય છે. મતલબ કે આવી જગ્યા ઉપર એક વખત એનું લેઇંગ કરી લીધા પછી ફરીથી તેને લેઇંગ કરવાની જરૂર અથવા તો એમાં મેન્ટેનન્સ અથવા તો બીજા કોઈ ખર્ચ થતા નથી, કારણ કે તેમાં કોઈ પ્રકારનો ઘસારો કે તેમાં કોઈ પ્રકારની મિકેનિકલ ઇન્જરી થવાનો ભય રહેતો નથી. તો આ પ્રકારની રીતથી કેબલ પાથરવી હોય તો એવી જગ્યા પસંદ કરવામાં આવે કે જે જગ્યા હંમેશા ખુલ્લી હોય, અથવા તો જે જગ્યાએ મેન રસ અથવા તો પબ્લિક અથવા તો વ્હીકલ રસ ઓછો હોય, તે પ્રકારની જગ્યાએ ઉપર આ પ્રકારની રીત ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ ડ્રો ઇન પદ્ધતિ. કેબલ પાથરવાની આ રીતમાં કેબલના રૂટમાં યોગ્ય સ્થાનો કે પોઝિશન ઉપર મેન હોલની જોગવાઈ સાથે ગ્લેઝેડ પથ્થર અથવા કાસ્ટ આયર્ન અથવા કોન્ક્રીટ કોન્ડ્યુટ અથવા ડક્ટ બનાવવામાં આવે છે. ત્યાર પછી કેબલ્સને જરૂરી પોઝિશનમાં પાથરવામાં મેન હોલમાંથી ખેંચવામાં આવે છે, જે આપણે આકૃતિ દ્વારા વધારે સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો કે આ રૂટમાં સ્થાનો અને પોઝિશન ઉપર મેન હોલની જોગવાઈ કરી છે. આ 1, આ 2, આ 3, આ 4. આ રીતની અંદર અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ પોઝિશનો ઉપર મેન હોલની જોગવાઈ સાથે ગ્લેઝેડ પથ્થર અથવા કાસ્ટ આયર્ન, આ જે આપણે ડ્રેનેજ અથવા તો આવી રીતે બનાવીએ છીએ પાઇપ જેવી રચના, આવી રીતે હોલ જેવી રચના બનાવીએ છીએ, તે કોન્ક્રીટ કોન્ડ્યુટ અથવા કાસ્ટ આયર્ન અથવા તો ગેલ્વેનાઇઝ્ડ પથ્થરથી બનાવવામાં આવે છે. જે ડક્ટ બનાવવામાં આવે છે, આ 4 ડક્ટ દેખાય છે, આ 1, આ 2, આ 3, આ 4. આ રીતની જે ડક્ટ બનાવવામાં આવે છે તેને વપરાતો ગેલ્વેનાઇઝ્ડ પથ્થર હશે અથવા તો કાસ્ટ આયર્ન હશે અથવા તો કોન્ક્રીટ કોન્ડ્યુટ હશે. કોન્ક્રીટ કોન્ડ્યુટ એટલે કોન્ક્રીટની આ પાઇપ, કોન્ડ્યુટ એટલે પાઇપ, કોન્ક્રીટની પાઇપો રાખેલી હોય છે આ ચારેય જગ્યાએ, અથવા તો ગેલ્વેનાઇઝ્ડ પથ્થર રાખેલો હોય છે. ત્યાર પછી કેબલને જરૂરી પોઝિશનમાં પાથરવામાં આવે છે. આ 1, 2 અને 3 ડક્ટની અંદરથી કેબલ પાથરવામાં આવે છે. 4-વે અંડરગ્રાઉન્ડ ડક્ટ લાઇનનું સેક્શન તમને દર્શાવ્યું છે. આ સંપૂર્ણપણે જે છે આ 4, 1, 2, 3, 4 અંડરગ્રાઉન્ડ ડક્ટનું આ જે જમીનની અંદર જે કેબલ પાથરે છે, આ 4-વે અંડરગ્રાઉન્ડ ડક્ટનું લાઇન સેક્શન દર્શાવ્યું છે. આ 4 ડક્ટમાંથી 3 ડક્ટમાં
ટ્રાન્સમિશન લાઇન પાથરવામાં આવે છે. આ 1, આ 2 અને આ 3. આ 4 ડકની અંદર માત્ર 3 ડકની અંદર જ તમારી ટ્રાન્સમિશન લાઇન પાથરવામાં આવે છે. જ્યારે ચોથા ડકમાં રિલે પ્રોટેક્શન જોડાણ અને પાયલોટ વાયર્સ જતા હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે 1, 2 અને 3 ડક્ટ્સ છે જે જમીનની અંદર છે. આ કોન્ક્રીટ કોન્ડ્યુટથી અથવા તો ગેલ્વેનાઇઝ્ડ પથ્થરથી અથવા તો કાસ્ટ આયર્નના બનેલી જે આ પાઇપ છે એની અંદર આની અંદર આ રીતે કેબલની અંદર રાખી એક ડક બાકી રાખવામાં આવે છે, જેની અંદર આપણે ચોથા ડકમાંથી રિલે પ્રોટેક્શનનું જોડાણ અને પાયલોટ વાયર જતા હોય છે. જ્યાં ડક લાઇનની દિશામાં ફેરફાર થતો હોય ત્યાં વધારે ઊંડાઈ હોય છે. સપોઝ અહીંથી આપણે આગળ એનું નેટવર્ક બનાવવું હોય છે તો આ પ્રકારની એક સેક્શન છે 4નો, આ રીતનો નેક્સ્ટ સેક્શનથી આપણે એને નેટવર્કમાં ફેરફાર કરવો હોય અને જો એક ડકની ઊંડાઈ વધારે રાખવો, કઈ જ જ્યારે વધારે ઊંડાઈ રાખવી પડે છે દિશામાં જ્યારે ફેરફાર કરવો હોય. સપોઝ આ રીતે દિશામાં આગળ જવું હોય તો તેની ઊંડાઈમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યાં વધારે ઊંડાઈ હોય છે, જ્યાં ડીપ અને ઓફસેટ બહુ જ વધારે હોય ત્યાં વધારે મોટા ત્રિજ્યાવાળા ડક્ટ્સ બનાવવામાં આવે છે. તે પ્રકારના જે આ ડક્ટ્સ છે તે વધારે ઊંડાઈના અને વધારે ત્રિજ્યાના બનાવવાના હોય છે. અથવા તો બે મેન હોલ્સ વચ્ચે લાંબી અને મોટી કેબલ પાથરવાનું મુશ્કેલ હોય ત્યાં સાવચેતી પણ રાખવામાં આવે છે. આ 2 મેન હોલ્સ વચ્ચે જ્યારે કેબલ પાથરવામાં આવે છે ત્યારે સાવચેતી પણ રાખવી જોઈએ કે તેની સર્વિંગ જે બહારનું પડ છે તે કોઈ રીતે જે કેબલ અંદર જાય છે અંદર આ રીતે ડકમાંથી, ત્યારે આપણે એને આગળના ડક સુધી ખેંચીએ છીએ ત્યારે એ પણ સાવચેતી રાખવી જોઈએ કે કેબલને કોઈ પ્રકારની મિકેનિકલ ઇન્જરી થાય નહીં. 2 મેન હોલ વચ્ચેનું અંતર ઓછું હોવું જોઈએ જેથી કેબલ સહેલાઈથી ખેંચી શકાય. 2 મેન હોલ વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોવું જોઈએ. આ નેક્સ્ટ સેક્શન આપણે આગળ એક્સટેન્શન કરવો છે, આપણે આ 4 સેક્શનથી આગળ આપણે નેટવર્ક બનાવવું છે અથવા તો વધારે લાઈન ખેંચવી છે તો આ સેક્શનની અંદર આપણે લાઈન નાખશું. આથી આપણે અહીંથી ખેંચી અને બીજા મેન સોલ સુધી લઈ જઈશું. તો એ ખાસ કાળજી રાખવી જોઈએ કે તેને મિકેનિકલ ડેમેજ થાય નહીં. અને બીજા સેક્શનથી આ મેન વોલ વચ્ચેનું અંતર પણ એટલું વધારે હોવું જોઈએ નહીં, કારણ કે ઘણી વખત એટલા લંબાઈના કેબલ્સ પણ હોતા નથી. કારણ જો લંબાઈ વધારે રાખવામાં આવે તો વધારે ઘસાય છે. આ કોન્ડ્યુટની જે પાઇપ આ છે કોન્ક્રીટ કોન્ડ્યુટ પાઇપ છે એને સાથે કેબલ્સની ઘસાવાને કારણે ઉપરની સર્વિંગ અથવા તો આર્મરિંગ ડેમેજ થવાના ચાન્સીસ પણ અથવા તો બીજી મિકેનિકલ ખામી ઉદ્ભવે અથવા તો કેબલને ફોલ્ટ થવાના ચાન્સીસ રહે છે. આ રીત પાથરવામાં આવતી કેબલનું આર્મરિંગ કરવું જરૂરી રહેતું નથી, પરંતુ તેના ઉપર હોશિયન અને સણના સર્વિંગ કરવાની જોગવાઈ હોવી જોઈએ. કારણ કે તમે જોઈ શકો છો કે આ જે પ્રકારના મેન સોલની રચના ટોટલી કોન્ક્રીટ કોન્ડ્યુટથી કવરિંગ કરેલું છે. ત્યારબાદ જે આ ટોટલી ડોક્ટ છે તે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન અથવા તો આપણે કોન્ક્રીટ કોન્ડ્યુટ પાઇપો છે જે ઓલરેડી મિકેનિકલ સ્ટ્રેન્થ ધરાવે છે. આ ચારેય પાઇપો ઓલરેડી મિકેનિકલ સ્ટ્રેન્થ ધરાવે છે. તેના ઉપર કોઈ પ્રકારના બીજી વાતાવરણ કે તેના ઉપર કોઈ પ્રકારના મિકેનિકલ લોડ આવશે તો તેને મિકેનિકલ ઇન્જરીથી બચાવવા માટે ઓલરેડી તેનામાં એટલી કેપેસિટી હશે. તો આમાં જે પ્રકારનું કેબલ આપણે વાપરીએ છીએ તેમાં આર્મરિંગ ના હોય, આર્મર્ડ કેબલ ના હોય તો પણ આપણે આગળ બીજા કેબલ પણ આમાં વિધાઉટ આર્મરિંગ કરેલા કેબલનો પણ આપણે યુઝ કરી શકાય છે. કારણ કે જે આ ડક્ટ હશે તે ગેલ્વેનાઇઝ્ડ આયર્નની હશે અથવા તો કોન્ડ્યુટ જે હશે કોન્ક્રીટ કોન્ડ્યુટ હશે તે ઓલરેડી મિકેનિકલ સપોર્ટ આપશે. જે આ તમારી અંદરથી કેબલ્સ જશે તે બીજા ડક સુધી જાય છે, એક ડકમાંથી બીજા ડકમાં જાય તો આ સંપૂર્ણ રીતે કેબલ્સ છે એ કવરઅપ થઈ જાય છે ડકની અંદર અને તમારે કોઈ પ્રકારની એને ઇન્જરી થતાં અટકાવશે. જે આ કોન્ક્રીટ કોન્ડ્યુટ પાઇપ છે અથવા તો ગેલ્વેનાઇઝ્ડ આયર્નની પાઇપ છે તો આર્મરિંગનું પડ જ નીકળી જવાથી વજનમાં પણ એ હલકી થઈ જશે. જે આ કેબલ્સ વપરાતી હશે તેમાં આર્મરિંગ કરેલું હશે નહીં અને આર્મરિંગ ન હોવાને કારણે તે કેબલની વજનમાં પણ ખાસો એવો ફેરફાર થઈ જશે અને આ વજનને કારણે તેની કિંમતમાં પણ ઘટાડો થઈ શકશે. તે કેબલમાં આર્મરિંગ ન હોવાથી તેની કિંમતમાં પણ ઘટાડો થઈ શકશે. હવે આના આપણે ફાયદા જોઈએ. આ રીતના ફાયદાઓ શું છે? કેબલ નેટવર્કમાં વધારે કરવાનું, ફેરફાર કરવાનું તેમજ તેનાનું સમારકામ કરવાનું ગ્રાઉન્ડ ખોલ્યા વગર કરી શકાય છે. આપણે જોયું કે આ 4 ડક્ટ્સ છે
તેને એક વખત બનાવી લીધા પછી વારંવાર આ ડક્ટ બનાવવાની જરૂર રહેતી નથી, અથવા તો જ્યારે આ એક સંપૂર્ણ કોન્ક્રીટ કોન્ડ્યુટનું કવરિંગ થઈ જાય ત્યારબાદ ફરીથી જ્યારે આપણે નેક્સ્ટ કરીએ છીએ ત્યારે એને વારંવાર રિપેરિંગ કે સમારકામ જરૂર રહેતું નથી, કારણ કે આ ડક્ટ ઓલરેડી એટલો મિકેનિકલ તાકાત તો એકલી મિકેનિકલ સ્ટ્રેન્થ ધરાવતું હોય છે કે તે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન અથવા તો ગેલ્વેનાઇઝ્ડ પથ્થર અથવા તો કાસ્ટ આયર્ન અથવા તો કોન્ક્રીટ કોન્ડ્યુટ પાઇપ હોય છે જે ફૂલ મિકેનિકલ સ્ટ્રેન્થ અથવા તો સારી એવી મિકેનિકલ તાકાત ધરાવે છે. એટલે એક વખત આ લેઇંગ કરી લીધા, એક વખત કેબલ જમીનમાં પાથરી લઈએ, ફરીથી એને ખોદાણકામ અથવા તો ફરીથી આગળ એક્સટેન્શન કરવું હોય તો વારંવાર આપણે એને ફરીથી ચેન્જીસ કરવાની જરૂર રહેતી નથી. અને નેટવર્ક આગળ વધારવું હોય તો આરામથી આપણે આગળ એવી 4 મેન હોલ કે ડક્ટ બનાવી અને જમીનથી આપણે આગળ જમીનની અંદર કેબલ પાથરી શકીએ છીએ. એટલે કોઈ ખોલ્યા વગર પણ તમારે એનું સમારકામ કરી શકીએ છીએ. કેબલનું આર્મરિંગ કરવાનું જરૂર રહેતી નથી. આગળ હમણાં જ આપણે જોયું કે જે આમાં વપરાય છે લેઇંગ કરવામાં કેબલ્સ, તેના ઉપર કોઈ પ્રકારનું આર્મરિંગ કરવાની જરૂર રહેતી નથી. એટલે કે જે આર્મર વગરનું કેબલ હશે એને કારણે તે સંપૂર્ણપણે કેબલનું વજન નહિવત અથવા તો ઘણું ખરું ઓછું થઈ જશે. માત્ર કોર અને એના ઉપર આઉટર શીથ અને જેવા ભાગોનું ખાલી હશે. આઉટર શીથ અને આર્મરિંગ નીકળી જવાથી એલ્યુમિનિયમનો ભાગ હશે, જે એલ્યુમિનિયમનો ભાગ વધારે વજનવાળો હોય તો જ્યારે આપણે HT કેબલ યુઝ કરીએ છીએ હાઈ ટેન્શન, જેની સાઇઝ અથવા તો એરિયા ખૂબ જ મોટો હોય છે અને જેમાં વપરાતું આર્મરિંગ પણ ખૂબ જ મોટું હોય છે, આને કારણે આપણે આ આર્મરિંગ ઘટી જાય તો મેઇન ફાયદો એ થાય છે કે તેનું વજન ઘટી જાય છે અને આરામથી આપણે તેને શિફ્ટિંગ કરી શકીએ છીએ અથવા તો આરામથી તેને એક વોલથી બીજા વોલ સુધી ખેંચી છે. જ્યારે આર્મર કેબલ હોય તો એને ખેંચવાનું પણ ઘણું મુશ્કેલ થાય. આ આર્મરિંગ નીકળી જવાથી બીજો એક ખાસ મોટો ફાયદો થાય છે કે એટલું મટીરિયલ આપણે નીકળી જાય તો એટલા મટીરિયલનો ખર્ચ પણ આપણે બચે છે. તો જાળવણી ખર્ચ પણ સારા એવા પ્રમાણમાં ઘટાડો થાય છે. અને સાંધા કરવા એનાથી પણ એક સારી વાત છે કે આર્મરિંગના જોઈન્ટ કરવા તે પણ ખાસ મુશ્કેલ અને તકલીફદાયક હોય છે. જો આ પ્રકારની ડક્ટ્સ ઓલરેડી મિકેનિકલ તાકાત ધરાવતી હોય અને એની અંદર જે પાથરવામાં આવતો કેબલ જે ઓલરેડી સેફ અને સલામત રહે છે, તેથી તેને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછા પ્રમાણમાં આવે છે. અને આપણે સાંધા કરવા હોય તો પણ એ ઇઝીલી આપણે કરી શકીએ. આ રીતમાં મજબૂત યાંત્રિક રક્ષણ મિકેનિકલ પ્રોટેક્શન મળતું હોવાથી આ કેબલમાં ખામી થવાની ચાન્સીસ ખૂબ જ ઓછા રહે છે. તો આ પ્રકારની રીત આપણે જોયું કે ભાઈ 4 ડક્ટ બનાવ્યા હતા તે ઓલરેડી મિકેનિકલ સપોર્ટ અથવા તો મિકેનિકલ સ્ટ્રેન્થ ધરાવતા હોય છે, તેથી તેને કારણે આ ડક્ટ્સ ઓલરેડી મિકેનિકલ તાકાત ધરાવે છે, તેથી વારંવાર સમારકામની અથવા તો મિકેનિકલ તાકાત પૂરી પાડે છે, જેથી આ અને મેન્ટેનન્સ ખર્ચ પણ આપણો ઘટી જાય છે અને કેબલમાં ખામી થવાની શક્યતા પણ ઘટી જાય છે, કારણ કે આ ઓલરેડી એટલું મિકેનિકલ કોન્ક્રીટ કવરિંગ કરેલું હોય છે જેથી એ પૂરી મિકેનિકલ સ્ટ્રેન્થ અને જે આ ડક્ટ બનેલી હોય છે જે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન અથવા ગેલ્વેનાઇઝ્ડ પત્થર અથવા તો કોન્ક્રીટ કોન્ડ્યુટ પાઇપથી બનેલી હોય છે, જેને કારણે આ સંપૂર્ણ રચના જે બને છે, આ સંપૂર્ણપણેની જે આ પદ્ધતિ છે કેબલની, તે ખૂબ જ સારી એવી અને ખૂબ જ પ્રમાણમાં વાપરવામાં આવતી આ પદ્ધતિ છે. ત્યારબાદ આ પદ્ધતિમાં ગેરફાયદાઓ એ છે કે પ્રથમ ખૂબ જ બહુ ખર્ચ થાય છે. એટલે જ્યારે ઇનિશિયલી ખર્ચ કહીએ આપણે, પ્રથમ ખર્ચ એટલે ઇનિશિયલ ખર્ચ, જ્યારે આપણે ડક્ટ્સ બનાવવાની જરૂર પડે છે. આ ડક્ટ્સ બનાવવા માટે વપરાતું મટીરિયલ જેમ કે ગેલ્વેનાઇઝ્ડ પથ્થર અથવા ગેલ્વેનાઇઝ્ડ અથવા તો કોન્ક્રીટ કોન્ડ્યુટ પાઇપ જે ખૂબ જ પ્રમાણમાં મોંઘી અને કોન્ક્રીટ કોન્ડ્યુટનું કવરિંગ કરવું એ ખૂબ જ પ્રમાણમાં કિંમતી બની જાય છે. એને કારણે જ્યારે ઇનિશિયલ ખર્ચ ખૂબ જ વધુ આવે છે. કેબલ્સનું ગ્રુવિંગ પાસે થતું હોવાથી તેમાં ઉષ્મા વિલયન માટેની સ્થિતિ સાનુકૂળ રહેતી નથી. એટલે જ્યારે કેબલ્સ વર્કિંગ કન્ડિશનમાં આવે છે અને બાજુમાં કેબલ્સ હોવાથી તેમાં ઉષ્મા વિલયનની સ્થિતિ માટે સાનુકૂળ રહેતી નથી અને કેબલની કરંટ વહન કરવા કે કરંટ લઈ જવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. જ્યારે એક ડક્ટમાંથી કેબલ ખેંચી બીજા ડક્ટ સુધી અને ત્રીજા ડક્ટથી લઈ અને ચોથા ડક્ટ સુધી એ રીતે આગળ એક્સટેન્ડ કરવી અને આ બે ડક્ટ નજીક હોવાથી કેબલમાં કરંટ લઈ જવાની ક્ષમતામાં ઘટાડો. તો આ રીતનો ગેરફાયદો એ છે કે ભાઈ શરૂઆત જે ઇનિશિયલ ખર્ચ કરીએ ખૂબ જ વધી જાય છે, તેથી શરૂઆતનો ખર્ચ ખૂબ જ મોંઘો પડે છે. અને બીજો એક ગેરફાયદો એ છે કે કરંટ વહન કરવાની અને કરંટ લઈ જવાની ક્ષમતા ખૂબ જ ઘટાડે, કારણ નજીક હોવાથી ઉષ્મા વિલયનની સ્થિતિ સાનુકૂળ રહેતી નથી. ત્યારબાદ આપણે જોઈએ એના ઉપયોગો. આ પ્રકારની રીત કઈ જગ્યાએ અને ક્યાં ઉપયોગ થાય છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી જોઈએ. ગીચ વસ્તીવાળા પ્રદેશો
માં ખોદાણકામ ખર્ચાળ હોય છે તેમજ સુલભ હોતું નથી, એટલે તેવા વિસ્તારોમાં કેબલ પાથરવાની આ રીત યોગ્ય ગણવામાં આવે છે. જે જગ્યા આપણે જોઈએ કે જે જગ્યાએ મેન્સ અવર, રેલવે ક્રોસિંગ, બસ સ્ટેશન, જે જગ્યાઓ પર વધારે અવરજવર, વધારે ગીચવાળા હોસ્પિટલ, સ્કૂલ, બિલ્ડિંગ એવી વધારે વસ્તીવાળા પ્રદેશો જ્યાં એક વખત ખોદાણકામ થઈ ગયા પછી વારંવાર ખોદાણકામ કરવું ખૂબ જ મુશ્કેલ અને ખૂબ જ દુર્લભ હોય છે, તેવી જગ્યાઓએ આ પ્રકારની પદ્ધતિ રાખવામાં આવે છે. એટલે કે જ્યારે આ પ્રકારની પદ્ધતિથી આપણે એક વખત કેબલનું લેઇંગ થઈ જાય, ફરીથી એ કેબલનું લેઇંગ કરવાની આપણે જરૂર પડતી અને તેનો મેન્ટેનન્સ ખર્ચ પણ ઘણો છે. તેનું કારણ એ છે કે એક વખત કોન્ડ્યુટ બનાવી લીધા પછી કેબલનું સમારકામ કે તેના નેટવર્કમાં ફેરફાર કરવા માટે જમીનને ખોદવાની જરૂર રહેતી નથી. એટલે કે જ્યારે આપણે કેબલને ફોલ્ટી કન્ડિશનમાં આવે છે, સપોઝ પર્ટિક્યુલર એક સેક્શનમાં અથવા તો 4 ડકમાંથી એકમાં કંઈ પ્રોબ્લેમ થાય છે તો 4 ડક ખોલવાની જરૂર રહેતી નથી. પર્ટિક્યુલર જે સેક્શનમાં આપને ફોલ્ટી કન્ડિશનનો કેબલ જોવા મળે છે તે પર્ટિક્યુલર કેબલને એ જમીનમાંથી ખેંચી અને એનું સમારકામ કરવું સહેલું બને છે, તથા તેનું નેટવર્કમાં ફેરફાર કરવો પણ ખૂબ જ ઇઝી રહે છે. કેમ કે એક વખત ખાઈ બનાવી, એક વખત આ ડ્રેચ બની ગઈ અને કોન્ક્રીટ કવરિંગ થઈ ગયું અને 4 તમારા વોલ્સથી આગળ લાઈન થઈ જાય તો તેનું આગળ નેટવર્ક લંબાવવું હોય તો પણ તમારે ફરીથી ખોદવાની જરૂર રહેતી નથી. આ પ્રકારની રીતનો ઉપયોગ સામાન્ય રીતે ટૂંકી લંબાઈના કેબલ રૂટમાં કરવામાં આવે છે. દાખલા તરીકે વર્કશોપ, રોડ ક્રોસિંગ જેવા અવારનવાર ખોદાણકામ કરવું ખૂબ જ ખર્ચાળ હોય તેવા અશક્ય પણ હોય છે. તો તમે આ પ્રકારની રીત એવી જગ્યા ઉપર વધારે જોવા મળે છે. દાખલા તરીકે વર્કશોપ, રોડ ક્રોસિંગ જ્યાં વધારે અવર જવર હોય છે. એટલે કે આપણે જે વર્કશોપની અંદર એક વખત મશીનરી કે કોઈ પ્રકારની બીજી જરૂરી ચીજ વસ્તુને ઇન્સ્ટોલેશન કરી અને અંડરગ્રાઉન્ડ કેબલ પાથરી લીધું હોય તો ફરીથી જેને વર્કશોપની અંદરની મશીનરી અથવા તો ફરીથી એનું ખોદાણકામ વારંવાર ખૂબ જ મુશ્કેલ અને ખૂબ ખર્ચાળ બને. ત્યારબાદ રોડ ક્રોસિંગની વાત કરીએ તો એક વખત રોડ ચાલુ થઈ ગયા પછી વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. જો સંપૂર્ણપણે લાઈન ખોદવાની જ ઘણીવાર જરૂર પડે તો એવી કન્ડિશનમાં આ રોડ ક્રોસિંગની જગ્યાએ આ પ્રકારની જે રીત વાપરેલી હોય તે ખૂબ જ સુલભ અને ખૂબ જ સારી રીતે શક્ય બને છે. કારણ કે તેમાં રહેલ કેબલને મેજોરિટી પ્રોબ્લેમ અથવા તો મેજોરિટી કોઈ સમારકામ કરવાની જરૂર રહેતી નથી. અને આ પ્રકારની રીત એક વખત થઈ ગયા પછી ઇનિશિયલ ખર્ચ વધારે આવે છે, ત્યારબાદ તેને કોઈ પ્રકારનો ખર્ચ અથવા તો કોઈ પ્રકારના મેન્ટેનન્સ કરવાની જરૂર રહેતી નથી. તો આ પ્રકારની રીતમાં આપણે જોયું કે 4 ડક્ટ બનેલી હોય છે તે અલગ અલગ ડક્ટનું કોન્ક્રીટ કોન્ડ્યુટ પાઇપ અથવા તો ગેલ્વેનાઇઝ્ડ પથ્થર અથવા તો આપણે ગેલ્વેનાઇઝ્ડ આયર્નથી બનેલી હોય છે. આ ડક્ટ ઓલરેડી મિકેનિકલ તાકાત ધરાવતી હોય છે, એટલે એક ડક્ટમાંથી બીજી ડક્ટ સુધી કેબલને ખેંચવાનું પણ સારું રહેલું હોય છે. એક વખત ડક્ટ બની ગયા પછી તેને બીજી ડક્ટ સુધી એક્સટેન્શન કરવું અથવા તો એનું નેટવર્કિંગ વધારી શકાય છે. વારંવાર રિપેરિંગ કરવું પણ આ પ્રકારની રીતમાં આવતું નથી અને આ રીતમાં જમીન ખોદવાની કે જમીનમાં ફરીથી સમારકામ કરવાની જરૂર રહેતી નથી. અને જ્યાં પ્રકારે વધારે પબ્લિક રસ છે, વધારે ગીચવાળા વસ્તીમાં જ્યાં ખોદાણકામ ખૂબ જ મુશ્કેલ બને છે ત્યાં પ્રકારની આ રીત ખૂબ જ સરળ અને સુલભ છે. તો આ રીત વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. ત્યારબાદ સોલિડ પદ્ધતિ છે. કેબલ પાથરવાની આ રીત કેબલને ખુલ્લા પાઇપ અથવા તો કેબલ રૂમની લંબાઈમાં જમીનમાં ખોદેલ ડ્રકમાં પાથરવામાં આવે છે. ટ્રેફિંગ કાર્ય કાસ્ટ આયર્ન પથ્થર, ડામર, એસ્ફાલ્ટ કે ઉપચાર કરેલા લાકડાનું બનેલું હોય છે. કેબલને તેની પોઝિશનમાં પાથરી લીધા પછી ટ્રફની પુરવણી ફિલિંગ બ્યુટીમિન્સ અથવા ડામરના કમ્પાઉન્ડથી કરવામાં આવે છે. એટલે સોલિડ પદ્ધતિ એવી છે કે જેમાં કેબલને ખોલ્યા વગર પાઇપ અથવા તો કેબલ રૂમમાં મૂકવામાં આવે છે. ખોદેલ ટ્રફ બનાવ્યું હોય તેની અંદર પાથરી દેવામાં આવે છે. જે આ ટ્રફનું કાર્ય કાસ્ટ આયર્ન પથ્થર, ડામર, એસ્ફાલ્ટ જેવા પદાર્થો અથવા તો ઉપચાર કરેલું લાકડાનું હોય છે. કેબલની પોઝિશન પાથરી લીધા પછી ટ્રફની પુરવણી શેનાથી કરવામાં આવે છે તો કે બ્યુટીમિન અને ડામરના કમ્પાઉન્ડથી કરવામાં આવે છે. ત્યાર પછી તેને બંધ કરી દેવામાં આવે છે. આ રીતે પાથરવામાં આવતી કેબલ સામાન્ય રીતે સાદા લેડ આવરણ ધરાવતી હોય છે. જે આ સોલિડ પદ્ધતિ છે જેની અંદર આપણે કેબલ લેઇંગ કરીએ છીએ તે પ્રકારનું જે કેબલ્સ હશે એ કેવા આવરણ હશે, તેમાં આવરણ લેડ આવરણ ધરાવતા હોય છે. કારણ કે ટ્રેફિકને લીધે કેબલ સારું એવું યાંત્રિક રક્ષણ મળે છે. હવે આ રીતના ફાયદાઓ જોઈએ. સાદા લેડ આવરણ ધરાવતી કેબલ્સનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ કેબલને સારું એવું યાંત્રિક રક્ષણ મળતું
હોય છે. ગેરફાયદા એવો છે કે ડાયરેક્ટ પાથરવાની રીતની સરખામણીમાં આ રીત વધારે ખર્ચાળ છે. કેબલ પાથરવા માટેની કુશળ માણસોની જરૂર રહે છે, તેમજ વાતાવરણની સાનુકૂળ સ્થિતિની જરૂર રહે છે. ઉષ્મા વિલયનની સગવડ સારી હોતી નથી, એટલે કે કેબલ્સ કરંટ લઈ જવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. ત્યારબાદ એના ઉપયોગો જોઈએ. કેબલ પાથરવાની આ રીતના ફાયદાઓની સરખામણીમાં ગેરફાયદાઓ વધારે હોવાથી આ પ્રકારની રીતનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે. તમે જોયું કે ડાયરેક્ટ લેઇંગ મેથડ કરતાં આ સોલિડ પટ્ટીમાં કુશળ કારીગરોની કિંમત જરૂરી પડતી હોવાથી, તેમજ લેડ શીથ પ્રકારની કેબલ્સની જરૂર પડતી હોવાથી આ રીતના ફાયદાઓ કરતાં ગેરફાયદાઓ વધારે છે. એટલા માટે આ પદ્ધતિ ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે જમીનમાં કેબલ પાથરવાની અલગ અલગ રીતની જોઈ. હવે આપણે થોડુંક વિડીયો દ્વારા આનો વિસ્તૃત માહિતી જોઈએ. તમે જોઈ શકો છો કે ડ્રમ્સની અંદર કેબલ્સ વીંટાળેલો છે, તેને જમીનમાં કઈ રીતે લેઇંગ કરે છે તે માટેનો આ વિડીયો છે. સૌપ્રથમ એને લેઇંગ મશીન ઉપર લગાવી અને ડ્રમ્સને લટકાવવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ડ્રમ્સ આગળ લાઇનને લઈ જાય છે. આ 11 kV HT હાઈ ટેન્શનવાળી લાઇન છે, જે અંડરગ્રાઉન્ડ કેબલ્સ છે, તે જમીનમાં કઈ રીતે પાથરેલી છે તે માટેનો આ વિડીયોથી વધારે આપણે વિસ્તૃત સમજીએ. જમીનની અંદર આ જે તમને દેખાય છે આ ભાગ, તે આપણે ખાઈ અથવા તો ડ્રેન્ચ કહેવામાં આવે છે, જે રોડની બાજુની ભાગમાં કરેલો છે. આ ડ્રેન્ચ એટલે કે આ ખાઈ છે, તેની અંદર જે આ લાલ કલર દેખાય છે તે ઇન્સ્યુલેટેડ અથવા તો સારો એવો HT કેબલ, હાઈ ટેન્શન કેબલ છે. તમે જોઈ શકો છો કે આ રોડની બાજુમાં આવી રીતે ડ્રેન્ચ કરેલી છે, તેની અંદર આ લેઇંગ કેબલનું લેઇંગ કરવામાં આવે છે. એટલે કે વાહનોની અવરજવર આ જગ્યા ઉપર ઓછી થતી હોય છે, અને આ એક વખત ડ્રેન્ચ કરી લીધા પછી સમારકામ પણ ઘણું સરળ અને સુલભ રહે છે, અથવા તો ફરીથી ખોદવા માટે પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી. સાઈડમાં જે આ પથ્થર જેવા દેખાય છે, એનાથી આ પથ્થરોથી આ આખી ડ્રેન્ચને ભૂરી દેવામાં, માટીનું અથવા તો રેતીનું જે લેયર બને છે, ત્યારબાદ આ કવરિંગ કરવામાં આવે છે આ ઈંટો દ્વારા. અહીંયા તમે જોઈ શકો છો કે કેબલ્સને આગળ કઈ રીતે ખેંચે છે અથવા તો કઈ રીતે લેઇંગ કરે છે, તે રીતે આગળ લેઇંગ કરીને આગળ ખેંચાય છે. તમે જોઈ શકો છો ફિઝિકલી કેબલને આગળ લેઇંગ કઈ રીતે થાય છે તે આ વિડીયો દ્વારા જોઈ શકાય છે. આ રીતે જમીનમાં આગળ કેબલનું લેઇંગ થાય છે.
તમે જોઈ શકો છો કે ક્રેનને લિફ્ટ કરવા માટે ક્રેનનો પણ ઉપયોગ થાય છે. કેબલ્સનું લિફ્ટિંગ માટે ક્રેન્સ પણ વાપરવામાં જરૂર પડે છે. તો મિત્રો, આ હતી આપણે કેબલ લેઇંગની વિડીયો, અને આ 3 રીત દ્વારા આપણે કેબલને જમીનમાં કઈ રીતે પાથરી શકીએ. સૌપ્રથમ હતી ડાયરેક્ટ પદ્ધતિ, ત્યારબાદ હતી ડ્રોઈન પદ્ધતિ, અને ત્રીજી હતી સોલિડ પદ્ધતિ. આ અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે જમીનમાં કેબલ પાથરી શકીએ છીએ. ત્યારબાદનો ટોપિક્સ આપણે એવો છે કે કેબલની અંદર કઈ પ્રકારની ફોલ્ટ ઉદ્ભવે છે અને કઈ રીતે એનું આપણે ટેસ્ટિંગ કરી શકીએ છીએ. એના માટે અલગ અલગ રીતો છે, અલગ અલગ ફોલ્ટ ફાઇન્ડિંગની પ્રોસેસ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ યુજી કેબલની ટેસ્ટિંગ મેથડ. અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ કઈ જગ્યાએ થયેલ છે તે શોધવા, એટલે કે ફોલ્ટ લોકેટ કરવા, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટને ફોલ્ટ લોકેટર કહે છે. એટલે કે જ્યારે જમીનની અંદર કોઈ પ્રકારમાં અંડરગ્રાઉન્ડ કેબલ પાથરેલો છે, એમાં કઈ પ્રકારનો ફોલ્ટ થયો છે એને જે શોધે છે એવા ઇલેક્ટ્રિકલ સાધનને ફોલ્ટ લોકેટર કહેવામાં આવે છે, જેને આપણે ટેલિટોપ દ્વારા જોઈએ. ટેલિટોપ દ્વારા આપણે ફોલ્ટ લોકેટરનું ફિગર જોઈ શકીએ છીએ. આ પ્રકારનું જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હશે તે ફોલ્ટ લોકેટર છે. ત્યારબાદ અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ થવાથી કેબલના રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય છે. જ્યારે જમીનની અંદર કેબલ રહેલો છે એમાં ફોલ્ટ થાય તો એના રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય છે, એટલે કે રેઝિસ્ટન્સ ચેન્જીસ થાય છે. જો આ સતત ચાલુ રહે તો બ્રેકડાઉન વોલ્ટેજમાં પરિણમે છે. કેબલમાં ઘણા પ્રકારના ફોલ્ટ થાય છે. આ ફોલ્ટ કયા પ્રકારનો છે તે જાણવું ખૂબ જરૂરી બને છે. કેબલ ફોલ્ટ થવા માટે કેબલનું ઇન્સ્યુલેશન પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે કેબલ્સમાં કયા પ્રકારની ફોલ્ટ છે તે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. જે પ્રકારની ફોલ્ટ હોય એ પ્રકારનું એનું સોલ્યુશન હોય છે. મુખ્યત્વે ફોલ્ટ થવાનું કારણ કેબલનું ઇન્સ્યુલેશન હોય છે. એટલે જે કેબલ ઉપર જે લગાવેલું ઇન્સ્યુલેશન, જે અવાહકનું પડ હોય, એ ડેમેજ થવાથી અથવા તો એ તૂટી જવાથી મુખ્યત્વે ફોલ્ટ થવાના ચાન્સીસ રહે છે. હાલમાં ઉપયોગમાં લેવામાં આવતા હાઈ વોલ્ટેજ કેબલમાં પોલિઇથિલિન તથા ક્રોસ લિંક પોલિથીન કેબલના ઇન્સ્યુલેશન ઘણી સારી ગુણવત્તા ધરાવે છે. અગાઉ આપણે જોયું કે કેબલમાં હાઈ XLPE એટલે ક્રોસ લિંક પોલિઇથિલિન મટીરિયલ ખૂબ જ એવું સારા પ્રમાણમાં અને ખૂબ જ હાઈ ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ અને હાઈ હીટ રેઝિસ્ટન્સ ધરાવે છે. આ પ્રકારના જો ઇન્સ્યુલેશનવાળા કેબલ વાપરવામાં આવે તો તેમાં કોઈ પ્રકારના ફોલ્ટ અથવા તો કોઈ પ્રકારનું ડેમેજ થવાના ચાન્સીસ રહેતા નથી. ત્યારબાદ અંડરગ્રાઉન્ડ કેબલમાં નીચે પ્રમાણેની ફોલ્ટ થઈ શકે છે. તો અંડરગ્રાઉન્ડમાં કઈ કઈ પ્રકારની ફોલ્ટ થઈ શકે છે એ આપણે વિગતવાર જોઈએ. સૌ પ્રથમ ફોલ્ટ થાય છે તે સ્ક્રીન એટલે એની ઉપર કેબલની સ્ક્રીન અથવા કેબલના કંડક્ટર વચ્ચે ફોલ્ટ થયેલ હોય તો તેના રેઝિસ્ટન્સમાં ફેરફાર કરશે. ફેઝ ફોલ્ટ, કેબલમાં દરેક કંડક્ટર ઇન્સ્યુલેટેડ હોય તો તેની વચ્ચે કોન્ટેક્ટેડ થવાથી કેબલના રેઝિસ્ટન્સની કિંમતમાં ફેરફાર થાય છે. ત્રીજી ફોલ્ટ છે શીથ ફોલ્ટ, કેબલનું શીથિંગ ડેમેજ હોય તો તે સ્ક્રીનને ડેમેજ કરે છે. ભેજને કારણે ફોલ્ટ, કેબલના શીથને અંદર પાણી દાખલ થયેલ હોય તો ભેજને કારણે કેબલના ઇમ્પિડન્સની કિંમતમાં ફેરફાર થાય છે. કેબલ ટેસ્ટિંગ કઈ રીતે આપણે કરશું? કેબલ્સમાં એક જગ્યાએ ફોલ્ટ થયેલ છે તે શોધવા માટે કેબલને ટેસ્ટ કરવામાં આવે છે. તે દરમિયાન જે જગ્યાએ કેબલ નબળો હોય ત્યાં સ્પાર્ક થાય છે. તેથી સ્પાર્ક ડેમેજ થયેલ કેબલની જગ્યા શોધી શકાય છે. કેબલનું ફોલ્ટ લોકેશન, કેબલ જમીનમાં હોય ત્યારે ચોક્કસ જગ્યાએ ફોલ્ટ થયેલ છે તે દરમિયાન તે જગ્યાએ કેબલ નબળો થયેલ છે ત્યાં સ્પાર્ક થાય તે કેબલને ડેમેજ થયેલ છે તે જગ્યા શોધી શકાય છે. કેબલ ફોલ્ટ લોકેશન 2 પ્રકારે ટેસ્ટ કરવામાં આવે છે. એક પલ્સ રિપલ્શન મેથડ છે. અંડરગ્રાઉન્ડ કેબલના સ્ટાર્ટિંગ એટલે શરૂઆતનો છેડા પર એક પલ્સ ઉત્પન્ન કરવામાં આવે છે. તેને કેબલ્સને V2 સ્પીડથી પહોંચાડવામાં આવે છે. આ પલ્સમાં કેબલને જે જગ્યાએ ફોલ્ટ થયેલો છે ત્યાં પહોંચી પરત કેબલમાં શરૂઆતના છેડા પર આવશે. આ પલ્સ પરત આવતા જે સમય લાગશે તે નોંધવામાં આવે છે. તે પરથી કેબલ કેટલા અંતરે ફોલ્ટી છે તે શોધી શકાય છે. કેબલ કઈ રીતે ફોલ્ટી છે એનું અંતર અને પલ્સ કેબલ્સના છેડેથી જતા આવતા લાગતો સમય ગુણ્યા V/2 બાદ છે. ત્યારબાદ આવે છે ટ્રાન્ઝિયન્ટ મેથડ. આ પદ્ધતિમાં કેબલમાં બ્રેકડાઉન વોલ્ટેજ આપવામાં આવે છે.
જેથી કેબલમાં થોડી મિલીસેકન્ડ માટે લો રેઝિસ્ટન્સ અથવા તો શોર્ટ સર્કિટ થાય છે. તેથી કેબલમાં બે ટ્રાવેલિંગ વેવ અથવા અલગ અલગ દિશામાં પસાર થાય છે. આ વેવ કેબલની જે જગ્યાએ ફોલ્ટ થયેલ છે તેને પસાર કરી શકતા નથી, કારણ કે શોર્ટ સર્કિટ દ્વારા આર્ક ઉત્પન્ન થાય છે. તેથી વેવ પરત કરે છે અને તેના સમય પરથી કેબલમાં ફોલ્ટ કઈ જગ્યાએ થયેલ છે તે જાણી શકાય છે. તે જે છે રૂટ ટ્રેસિંગ. જમીનમાં ફોલ્ટી કેબલ કઈ જગ્યાએ પાથરવામાં આવેલ છે તેને રૂટ ટ્રેસિંગથી જાણી શકાય. પછી પિન પોઇન્ટિંગ. કેબલમાં ચોક્કસ કઈ જગ્યાએ ફોલ્ટ થયેલ છે તેને પિન પોઇન્ટિંગથી જાણી શકાય છે. તો મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે સંપૂર્ણપણે કેબલને કઈ રીતે પાથરી શકીએ છીએ અને તેની અંદર કઈ કઈ પ્રકારની ફોલ્ટ અને કઈ રીતે આપણે ફોલ્ટ શોધી શકીએ છીએ તેનું વિગતવાર વર્ણન છે. નમસ્કાર, આભાર. વંદે ગુજરાત.